આપ સૌ જાણો છો તેમ આખા ગુજરાતમાં અણધાર્યા આવી પડેલા વરસાદને કારણે, આ કમોસમી વરસાદને કારણે આખા રાજ્યમાં ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવે છે. ત્યારે મેઘરજ તાલુકાની અંદર પણ ખેડૂતોનું ખૂબ મોટું નુકસાની થઈ છે. પાકોની અંદર મગફળી, સોયાબીન, અડદ, ડાંગર જેવા પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે આજે તાલુકા કોંગ્રેસ સમિતિ વતી મામલતદારને આવેદનપત્રો પાઠવી અને અમારી માગણી છે કે તાલુકામાં યોગ્ય સર્વે થાય અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમને યોગ્ય વળતર મળે. સાથે સાથે માવઠાના મારથી તો આ ખેડૂત જગતનો તાત પરેશાન છે જ, પણ અમારા મેઘરજ તાલુકામાં એક મોટી સમસ્યા ખાતરની છે. જ્યારે વાવણીનો સમય આવતો છે ત્યારે ખાતરની અછત ખૂબ મોટી સર્જાતી હોય છે. ત્યારે ખેડૂતો આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા સવારથી લઈને સાંજ સુધી ખેડૂતો ખાતરની લાઈનોમાં ઊભા રહ્યા. એ બાબતે પણ મામલતદારને રજૂઆત કરી એનું યોગ્ય નિરાકરણ આવે એવી સૌ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી મામલતદારને રજૂઆત કરી સરકારમાં અમારો અવાજ પહોંચે એવી માગણી સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા.